આદરણીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિડોર સાહેબને મિત્રો જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીશું. સાથે જ આપણે વચ્ચેથી ગયા વર્ષોથી વારંવાર ગુજરાત સરકારમાં મંત્રી તરીકે અને કેન્દ્ર સરકારમાં પણ મંત્રી તરીકે બિરાજમાન થઈને આપણા આદિવાસી કહેવાય છે કે દાહોદ આપણા જિલ્લાના એક આદિવાસી નેતા આપણા મસીહા આપણાને ખૂબ સરસ વાત કરી ગયા છે એવા જસવંતસિંહ બાબર સાહેબ, એમનું પણ આપણે સ્વાગત કરીએ. સાથે જ આપણા મંચસ્થ મહાનુભાવમાં ધારાસભ્ય સાહેબ મહેશભાઈ ભુડિયા સાહેબ ગયા, આપણા દંડક અને ધારાસભ્ય આપણા રમેશભાઈ કટારા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ બાબર સાહેબ, શૈલેષભાઈ બાબર સાહેબ હમણાં જ આપણને ખૂબ સરસ વાત કરી. આપણો સમાજ આગળ આવે અને કહેવાય છે કે આપણે અરવલ્લી તે માંડીને ભિલોડા અને મોડાસા વિસ્તારમાં પણ કઈ રીતે વાત કઈ રીતે દેહની વાત કરી લગ્ન એવા વાત કરી એવા માન્ય પ્રભાબેન તાવિયાર સાહેબ, પૂર્વ સાંસદ શ્રી આપણા ચંદ્રિકાબેન બારિયા સાહેબ. મિત્રો સમયના અભાવે સૌ નામ લેતો હતો, આમ તો સૌ મંચ આપણા દાહોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબનો પણ અત્રે આપણે સ્વાગત કરીએ. મિત્રો સૌ આ ભીલ સમાજના સૌ આયોજકો, પાછળ સ્ટેજ પર બેઠેલા સૌ મહાનુભાવો સૌનું અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ. મિત્રો અહીંયા સમયનો અભાવે સાહેબને પણ આજે કાર્યક્રમો છે બંધારણ નહીં સાહેબ એટલે સાહેબ તો બેસવાના છે. મિત્રો 3D ભેદ દારૂ ને ડીજે. હું મિત્રો અમારા ધાનપુર તાલુકાની વાત કરું કે અમે આજે લગ્ન બંધારણ આજે વાંચી સંભળાય પણ અમે તો સાહેબ અમલ કર્યો એની વાત કરું છું. 1 વર્ષથી અમે અમલીકરણ કરીએ છીએ. આના માટે 2009 તાલુકા પંચાયત ધાનપુર લીમખેડાથી જુદો પડ્યો ત્યારથી ચિંતા કરતા અમે દેખ્યું છે કે અમારા ભીલ સમાજ એટલે કેટલાક બધા કુરિવાજો મિત્રો, એટલા બધા રિવાજો કે લગ્ન કરવું હોય તો અમે પેલા આંદોળિયા જાય, 5-10 બાટલા દારૂ લઈને જવું પડે, આખો દિવસ બેહી રહેવું પડે. આવું બધું તમને કહેવાની જરૂર નથી. માત્ર આવા દિવસો જોયા છે અને આપણે દીકરીનો દહેજ લયા ત્યાંથી એના માટે ચાંદલો પડાવવો પડે ને પછી આપણે ખર્ચ કરવો પડે. આવા ઘણા બધા દિવસોમાંથી પોતાને ચિંતા હતી કે આપણે આને કંઈક કરવું જોઈએ. માન્ય નગરસિંહભાઈ પલાલ સાહેબ નથી 2005ની અંદર અમે ભેડું ઝડપ્યું ધાનપુરમાં અને સાહેબ અમે 51,000 રૂપિયા દહેજ લીધું અને ચાલ્યું. 1 વર્ષ સુધી અમારો કાર્યક્રમ ચાલ્યો. પછી દિવસે ને દિવસે નવા નિયમો આવ્યા, નવી વાતો થઈ, ઘરે અલગ કાયદો. છોકરાની કે એની માં હોય ચોરીની એમ કે તું જણવા થોડો આવેલો ઘણી હંમેશ એટલે અમારે અમે ઝઘડા થાય, બધા કાર્યક્રમ થાય એટલે પડતું મૂક્યું. પણ મિત્રો ત્યાં સુધી આપણને આનંદ નહીં થયો, એના માટે ચિંતન કર્યું અને ગઈ વર્ષે અમે ફરીથી આ ઝુંબેશ ઉપાડી કે ભાઈ આપણે આના સમાજ આપણો ઘણો બધો પછાત આર્થિક રીતે, માનસિક રીતે, દરેક રીતે ઘણો બધો પાછળ જઈ રહ્યો છે અને આગળ લાવવા માટે પ્રયત્નો તો કંઈક કરવા પડે. સરકારો ઘણી બધી આપણા માટે પ્રયત્નો કરે પણ જ્યાં સુધી સમાજને આપણા પોતાના કુરિવાજો નહીં દૂર કરીએ તો આપણે સમાજ આગળ આવી શકતો નથી. કોઈ પણ સમાજનો વિકાસ કરવો તો પહેલું શિક્ષણ, આરોગ્ય, સરકારની બધી યોજનાઓ આપણા સુધી આવે પણ જો આપણે જ્યાં સુધી આપણા રીત રિવાજો કુરિવાજો બંધ ના કરીએ તો સમાજ આગળ આવતો નથી. સાહેબ પછી અમે શરૂઆત કરી અને પહેલું તમે વિચાર કર્યો સમાજને આગળ લાવવો હશે તો આપણે નિરપક્ષ કોઈ પણ પક્ષ, આદિવાસી સમાજ, ભીલ સમાજ એટલે ભીલ સમાજ, એમાં કોંગ્રેસ પાર્ટી હોય, ભાજપ હોય, આપ હોય, કોઈ પણ અન્ય પાર્ટી હોય, બધા એક મંચ પર આવવું પડે. સમાજને આગળ લાવવો હોય ત્યારે પાર્ટી પોતાના ઘેર મૂકી આવી પડે પછી સમાજની વાત થાય. પાર્ટી પક્ષની વાત થતી નથી ત્યારે સમાજ આગળ આવી શકતો નથી. ત્યારે મેં બધા મિત્રો મળ્યા, કોંગ્રેસ, ભાજપ, આપ જે કઈ પાર્ટીઓ છે આયા કે ભાઈ ચૂંટણી આવે ત્યારે આપણે લડી લઉં, કોઈ બી પાર્ટી એની કોઈ ચિંતા નથી. પણ સમાજને એકત્રિત કરવા માટે, સમાજને સંગઠિત કરવા માટે આપણે બધાએ એક થવું પડશે. બધા મિત્રોએ હા પાડી. આખા અમારા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ મોહનિયા, તાલુકા પંચાયતના પ્રમુખો, સરપંચો માંડીને તમામ ગામના સરપંચો અમે ભેગા કર્યા, તાલુકા સભ્ય ભેગા થયા, જિલ્લા સભ્ય ભેગા થયા, શિક્ષકો આજે એમને બિરદાવું છું. આજના આપણે શિક્ષકો બહુ જ પ્રયત્નો કર્યા અને અમારી સાથે કે ભાઈ તમે આગળ થાઓ, અમે તમારી પાસે.
જો લોકો કોઈનું માનતા હોય તો સરપંચનું માને, તાલુકા સભ્યનું માને, જિલ્લા સભ્યનું. એટલે શિક્ષક મિત્રોએ કીધું ભાઈ તમે આગળ થાઓ અને સમાજને સુધારવાનો પ્રયત્ન કરીએ. ત્યારે સાહેબ અમે પહેલી રચના કરી ફળિયા પંચ. જ્યાં સુધી ફળિયા પંચ નહીં કરો ત્યાં સુધી આપણું કોઈ અમલીકરણ થવાનું નથી.